તો ગાઈઝ આપણે આવી ગયા શીતલા માતાના મંદિરે માંડવી. આ છે શીતલા માતાનું મંદિર ને આ બધી સરસ જગ્યા. ચાલો આપણે જઈ રહ્યા છીએ ગાડીમાં આ બાજુ પદમપુર બાજુ. આ વિહામો, આ છે તળાવ. મસ્ત બધાનું ગાર્ડન, બેસવાની જગ્યા, સાંજ સવાર. આ છે તળાવ, મસ્ત મજાનું પાણી ભર્યું છે. આ વડલો મોટો લીમડો, આ 2-3 વડ છે. અને આ કાર્યાલય શીતલા માતાજી મંદિરનું. અને આપણે અત્યારે ગાર્ડનની પાછળની સાઈડમાં જઈ. અને આ છે અંદર સાંજના બેસવા માટેની જગ્યા મસ્ત બનાવી છે. વડલા છે, બધા અલગ અલગ ઝાડ છે. આપણે માતાજીનું મંદિર અહીંયા છે, દર્શન કરવા નથી જવાના આપણે. જો ટાઈમ મળે તો જાય. આ મઢુલી બેસવાની છાંય. આ રીતે છે મિત્રો અહીંયા જગ્યા મસ્ત મજાની. આ બધું ગાર્ડન, અંદરની સાઈડમાં બેસવાનું. અહીંયા મેળો થાય મોટો જબરજસ્ત. સાતમના શીતલા સાતમ આવે ને ત્યારે અહીંયા મેળો થાય છે. અને આ બધું અહીંયાથી જોવાનું, તળાવમાં જવાની આ જગ્યા જોઈ લ્યો છે ને બાકી. અને સામે જે શીતલામાનું મંદિર, આ ધજા પર કે આ છે માંડવી નલિયા હાઈવે. સામે શીતલામાનું મંદિર. જય શીતલા માતાજી. આ સાઈડથી માંડવીથી હવાય, આમથી આ સાઈડ નલિયા જવાય. આ પ્રસાદની વ્યવસ્થા રાખેલી છે. અહીંથી નાળિયેર તમારે જે લેવું પ્રસાદ લઈ શકો તમે. આ અમારા કુમાર સાહેબ આવી રહ્યા છે. બોલો શું લેશો? અહીંયા માસી શીતલામાની પ્રસાદી વેચે છે. અને આ બધી અહીંયા છોકરા માટે આ છોકરા માટે નાસ્તા પાણી. અને માસી વેચે શીતલામાની પ્રસાદી. હેલો હેલો. બોલો તમે એકલા વયા ગયા ને આગળ, કાંઈ વાંધો નહીં. હો જનકપુર હાલવું હોય ભલે પહેલું દીક્ષિત પટેલને ફોન કરી દીધો. જનકપુર થતા હાલી અમારી હાલે આવજો ને કાં પછી લાઈ જાતે ને કરી જવાનું અંદર હોય. ગાઈસ અંદર તો ગરમી થતી હતી તો પસીનો થઈ ગયો તો તારે જો ગાડી ચાલુ કરી લઈને જો ચાર ઉપર એસી રાખીને આપણે બેઠા અંદર ગાડીમાં. તેલ ફૂકી ગાડીનું. રાજભાઈ મજા લે છે એને. જો આ લાંબી સીટ કરી નાખી આપણે. થોડીક વાર હોઈ જઈ પછી જશું અંદર ઘરે. અત્યારે આપણે આવી ગયા છીએ આપણા મોનિકા દીદીના સાસરે, જીજાજીના ઘરે. મજા આવે છે પણ તડકો જેટલો છે એટલે ઘરમાં અંદર બફારો એટલો બધો થઈ ગયો. થોડીક વાર આપણે ટાટા થવા બહાર આવ્યા. અમારા રાજભાઈને બહુ જ ગરમી થતી હતી, પકડી ગયો હતો એટલે આપણે
અંદર આવી ગયા હો ભાઈ. જો 4 જ ઉપર હે જો. મસ્ત ઠંડી હવા આવે. એક તો રહેશે આપણે. જો મજા આવી જશે. ઓહો ઓહ, જો ગાઈસ, જો તમે જો. મજા જેવી આવે એમ તો. મસ્ત ઠંડી ઠંડી હવા આવે. ગાડી પણ મસ્તની ઠંડી થઈ ગઈ અને હવે અમે પણ ઠંડા થઈ ગયા. બે કોલે આપણે એસી ચાલુ કરી દીધી, અહીંયા ને અહીંયા બે સાઈડ આવવા. ઓકે ના, પેલા આપણે મળશું ગાડીમાં પછી મળશું વાડીમાં. ઓકે પપ્પા ના પાડે. ના નાઈ લે. ભીને કપડે લઈ જશું ઘરે તને. આંબાના ઝાડ. એમ જ ખરી જાય નીચે. કેળા આ બે જોરા હે ને. हाँ सही है. ग्रेप्स. चले फेमस घणी है केरी. બધા આમાં ફૂલે ફૂલ માલ હે. જીના સસરાની વાડી બનીને મામાજીની સસરાની. કા પડી ગયો હોય મીઠી આંબલી. ત્યાં નાકા વાળાનો જાય ને એ ગુલબિલી આવે ને મને મને એમ થતું નથી ઠંડાનું કેરા ને ઈ બરોબર ઠંડુ લીયા આઈસ્ક્રીમ તોય હાલે જો છે ને લાકરો હાથ ધોઈ આવજે એ ઢોળીશ આમ જોતા આને છનુનો પાઈ દી મૂછ જો મૂછ વાહ મને કહેતો તો તું શું હે લગરો એક નંબરનો. આ એના ફોટા વિડિયો ઉતારે બતા લેર કોઈ દે એને માતા આ છોકરો પસંદ ખબર તને લેર જેવી છોરી બોલે એ નહીં કહું પાંચ આ દોડની છોરી ને સાકર કહું છોરો એ અમાર કાને એને પાંચ વાર જન્મડી આ સકા નીનાડે રેલી પર
ઘરમાં આ ચાર મેં દોખી કરશે બે ભેગા ના કરે મોટા થશે બે કામ પછાડા કરે કાંઈ નહીં કરે. જીતુમાં ભલે બેટા ભલે બેટા એમ જ થશે આ તો વહુને એવી તું આઈસ્ક્રીમ વિશ્વાસ ખા છે ઓની વાય લીક થઈ જાય એમ જ રે. એ વહુને બિચારે અહીંયા એમ જ મને રે. હમણાં જ કહેશે થોડાક બે વાર કામ પછી વહુ આવી જશે ને પછી તારી વાત તમે શું કરશો દેશી એમ જ ભાષામાં લાઈન ને